વિસાવદર મહેતા પરિવારના કુળદેવી મહાકાળી મંદિરે અષ્ટમીનો માતાજીનો હવન યોજાયો હતો। વિસાવદર ડાક બંગલા સ્થિત મહેતા પરિવારના કુળદેવી મહાકાળી મંદિરે માતાજીનો હવન યોજાયો હતો। વાત કરવામાં આવે તો વિસાવદર ડાક બંગલા સ્થિત મહેતા પરિવારના કુળદેવી શ્રી મહાકાળી માતાજીનું મંદિર આવેલ છે, જે મંદિરમાં વર્ષોની પરંપરા મુજબ માતાજીની બે નવરાત્રી, ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રી ધામધૂમથી ઉજવવામાં આવે છે। બહેનો દ્વારા માતાજીના ગરબા ગવાય છે। ત્યારે 7મા નોરતે માતાજીને અન્નકોટ ધરવામાં આવ્યો હતો અને અષ્ટમીના દિવસે માતાજીનો હવન કરવામાં આવ્યો હતો। મહાકાળી મંદિરે ચૈત્રી અને આસો બે નવરાત્રી ધામધૂમથી ઉજવાય છે અને બંને નવરાત્રીમાં માતાજીનો હવન પણ થાય છે। હવનના દર્શન કરવા અને માતાજીનું બીડું હોમવા માટે તમામ મહેતા પરિવાર સહિત ગ્રામજનો અને ભક્તો પણ માતાજીના દર્શન કરવા બહોળી સંખ્યામાં પધારીને માતાજીના આશીર્વાદ લે છે। મહાકાળી માત કી જય। વિસાવદર ડાક બંગલા પ્લોટ ખાતે ભગવતી કુળદેવી શ્રી મહેતા પરિવારના કુળદેવી માં ભગવતી મહાકાળી મંદિર આવેલું છે। ત્યાં છેલ્લા 50 થી 52 વર્ષ થયા નવચંડી યાગનું આયોજન દર વર્ષે ચૈત્ર સુદ આઠમ તથા આસો સુદ આઠમના રોજ કરવામાં આવે છે। ચૈત્ર સુદ આઠમ અને આ આસો સુદ આઠમનો જે હવન છે એ મહેતા પરિવાર દ્વારા નિર્મિત અને સર્વજન માટે સુલભ છે। અહીંયા માતાજીના બે નોરતામાં બહેનો શ્રદ્ધા ભક્તિ ભાવપૂર્વક અન્નકૂટ, દીપમાળા અને રાસ ગરબાનું આયોજન કરે છે। ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મા ભગવતી દરેકના કાર્યો પૂર્ણ કરે છે, એવી દરેકમાં એક માન્યતા પ્રવર્તે છે। ભગવતી મહાકાલીનું આ ભક્તિભાવ સભર આયોજન ખરેખર સાત્વિક અને મંગળદાયી છે। અસ્તુ।